જેવી એટલી બધી સ્કીમો ચાલી રહી છે, હવે તો બહુ બધી સામે આવી રહી છે. તો એક ખુલી છે, કદાચ બાકીની બધી પણ ખુલી જાય અને લોકો સામે આવે, એના માટે જો તમે કહી શકો. ના, દેવાંશીબેન, બિલકુલ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું હાથ જોડીને તમારી જનતાને, ગુજરાતની જનતાને, તમારા દર્શકોને તમારા ટોક શોના માધ્યમ દ્વારા અપીલ કરવા માંગુ છું કે આ દુનિયામાં ઈઝી મની કોઈ જગ્યા ઉપર નથી. 1 કા 2 અને 2 કા 4 કરવા વાળી કોઈ એપ્લિકેશન, કોઈ દુનિયામાં એવું કોઈ સોફ્ટવેર નથી મળ્યું, દુનિયામાં એવો કોઈ પ્રોગ્રામ નથી બન્યો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં પણ એવું પોસિબલ નથી કે તમારો 1 રૂપિયો 2 રૂપિયામાં કન્વર્ટ થઈ જાય. એટલે આવા જે ઠગાબાજ લોકો છે, આવા જે બેજાબાજ લોકો છે, જે નાની નાની કંપનીઓ બનાવીને આટલા મોટા કરોડોના કૌભાંડો કરે છે, એમાં રૂપિયો ઇન્વેસ્ટ ના કરતા. કારણ કે હજી તો આપણે તમારા ટોક શોમાં વાત કરી રહ્યા છે એટલામાં તો સમાચાર મળી ગયા કે પાલનપુરની નાવ સ્ટાર્ટ વે કંપની, મહેસાણામાં એક વેપારી શિકાર બન્યો, મલ્ટી સ્ટેટ ગ્રુપની કંપની, પછી બનાસકાંઠામાં પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ જેવી કંપની. આવા તો અસંખ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી આવવાના બાકી છે દેવાંશીબેન. અને ગુજરાતની જનતા ને જે 20,000 લોકોના બીઝેડ ગ્રુપમાં પૈસા ગયા છે, એમને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે બહાર આવો. તમે જો પોલીસથી ગભરાતા હો અથવા તમને પોલીસ ઉપર વિશ્વાસ ના હોય તો દેવાંશીબેન જેવા પત્રકારોનો તમે નિસ્વાર્થ ભાવે તમે એમનો સંપર્ક કરો કે જે તમારી વાચા અને તમારી વાતો ને તમારી આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કર્યા વગર લોકોની વચ્ચે લાવશે કે આ લોકો જોડે આટલા રૂપિયાનું છેતરપિંડી થઈ ગઈ છે. પણ બહાર આવવું જરૂરી છે. એના અલગ અલગ માધ્યમ છે અત્યારના યુગમાં. માત્ર પોલીસ સિવાય પણ તમે ઘણા બધા ફેક્ટર ઈમેલના માધ્યમ દ્વારા અથવા સરકારને ડાયરેક્ટ પત્ર લખીને પણ તમે બહાર આવી શકો છો. આટલી હું બિલકુલ અપીલ કરવા માંગીશ. પણ એક જ સેકન્ડ દેવાંશીબેન, સાથે સાથે મારા બેન શ્રદ્ધાબેનને પણ એવું કહીશ કે તમારી સરકારને પત્ર લખો કે આ રમી સર્કલ, જંગલી રમી જેવી એપ્લિકેશનો પણ ઇક્કા ડબલની વાત કરે છે, એને બેન્ડ કરાવો. દરેક સોશિયલ મીડિયા અને યુવાનોને બરબાદ કરવાની વાત કરે છે. ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે દેવાંશીબેન, આને પણ બંધ કરાવો. આ લોકો પણ બીઝેડ ની ઇક્વિવેલન્ટ જ છે. ના, ને એમાં જુગારની લતે એટલા બધા છોકરાઓ મરી રહ્યા છે, વ્યાજના ચક્કરમાં, વિષચક્રમાં ફેલાઈ રહ્યા છે. પણ જે બધું લીગલ હોય ત્યારે તમે બહુ વધારે પ્રશ્ન નથી કરી શકતા. એટલે